સુરતના ગોડાદરા વિસ્તારમાં રહેતી ધોરણ 8ની વિદ્યાર્થીનીએ પોતાના ઘરે જ ગળે ફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી લેતા ચકચાર મચી છે। ગોડાદરા વિસ્તારમાં જ આવેલી આદર્શ પબ્લિક સ્કૂલમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીની ફી બાકી હોવાથી સ્કૂલના શિક્ષકે ઇન્ટરનલ પરીક્ષામાં બેસવા દીધી ન હતી અને આખો દિવસ ક્લાસ બહાર ઊભી રાખી હોવાનો પરિવારજનોએ ગંભીર આક્ષેપ કર્યો છે। સ્કૂલમાં કરાયેલી સજાના કારણે વિદ્યાર્થીની ગભરાઈ ગઈ હતી અને સ્કૂલે જવાનો ઇનકાર કરતી હતી। તેના માતા પિતા કામ અર્થે બહાર ગયા હતા ત્યારે પોતાના ઘરમાં તેણે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે। જી તમારું નામ? રાજુલાલ ગોપીલાલ ખટીક। શું ઘટના બની? ઘટનામાં એવું છે કે બેબીમાં એક્ઝામ નહીં આપવા દીધી હતી મારી બેબીને। એને બહાર ઊભી રાખી ક્લાસમાં અને ઘરે આવીને રડતી હતી। એ પછી અમે ફોન કર્યો સરને। મેં કીધું છોકરીને હું કામ ફીસ બાકી હતી એની, મેં કીધું આવતા મહિને ભરી દેવા હું। તો પછી એને સ્કૂલ મોકલવાની તો એ સ્કૂલ જતી નથી હતી, એ કે મારે સ્કૂલ જવું નથી કે પછી ત્યાર પછી એક દિવસ ગઈ હતી સ્કૂલ, પાછી 4-5 દિવસ ગઈ નથી। તો રાતે એને 6-6:30 વાગે આવું કરી દીધું। અમે બધા જો કામ પર હતા। હવે તમારી શું માંગ છે? મારી એ જ માંગ છે કે બીજી ડિગ્રી હાથે આવું નહીં થાય, પેરેન્ટ્સ સાથે આવું, અને બીજી કોઈની બેટી એમના હાથમાંથી નહીં જાય બસ। સ્કૂલનું આદર્શ પબ્લિક સ્કૂલ ગોડાદરા।